તો ધાણધા ફાટકથી મહેતાપુરા તરફ ટ્રેક પર કાર દોડાવી હતી। ફાટકથી કારને બ્રોડગેજ ટ્રેક પર ચડાવી દોડાવતા ટ્રેક પર ફસાઈ ગઈ હતી। કાર રેલવે ટ્રેક પર ચલાવતા ફસાઈ જતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। તો રેલવે પોલીસે કારને જપ્ત કરીને ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। ખેડબ્રહ્માના તલાટીએ રેલવે ટ્રેક પર જોખમી સ્ટન્ટ કરવાને લઈ કાર્યવાહી કરી। તો રેલવે પોલીસે સ્ટન્ટ કરનારને જામીન પર છોડી મૂક્યો છે। ગત મોડી રાત્રે ટ્રેક પર આજે સ્ટન્ટ છે તે કરવામાં આવ્યો હતો। તો ખેડબ્રહ્માના તલાટીએ આ ઘટના સર્જી હોય તે પ્રકારનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રેલવે ટ્રેક હતો તેના પર સ્ટન્ટ કરવામાં આવ્યો હતો અને આ જે સ્ટન્ટ છે તે ભારે પડી ગયો કારણ કે ગાડી તેમાં ફસાઈ ગઈ હતી। તો આ અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ પંચમહાલમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને જીપની ઉપર બેસાડવામાં આવ્યા છે તો બીજી તરફ યુવકનો સ્ટન્ટ જોવા મળી રહ્યો છે કે જ્યાં ટેન્કર પર ચડીને યુવક દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો બીજી તરફ ખેડબ્રહ્માની એ તસવીર સામે આવી છે કે જ્યાં તલાટી દ્વારા જે છે કાર રેલવે ટ્રેક પર લઈ જવામાં આવી હતી ને ત્યાં આગળ જઈ સ્ટન્ટ કરવામાં આવ્યો હતો। તો અલગ અલગ એ તસવીરો સામે આવી રહી છે સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને પંચમહાલની કે જ્યાં પંચમહાલમાં મુસાફરો જે છે તે ક્ષમતા કરતા વધુ બેસાડવામાં આવ્યા। તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં યુવકનો જોખમી સ્ટન્ટ જોવા મળ્યો। સાબરકાંઠામાં રેલવે ટ્રેક પર કાર દોડાવવામાં આવી હતી તે ઘટના સામે આવી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે। ઉંદરોના ત્રાસ બાદ હવે હોસ્પિટલ પરિસરમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો છે। ધોળા દિવસે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક વ્યક્તિ નશાની હાલતમાં હોસ્પિટલમાં ફરતો જોવા મળ્યો હતો। દારૂના નશામાં રહેલા વ્યક્તિએ હોસ્પિટલ ખાતે હાજર મહિલાઓને અપશબ્દો બોલી હોબાળો મચાવ્યો હતો। બીજી તરફ સુરક્ષા વ્યવસ્થા પણ સવાલોના ઘેરામાં આવી છે કારણ કે સિક્યોરિટી સ્ટાફ પોલીસને જાણ કરવાની જગ્યાએ દારૂડિયા સાથે ભાઈચારો નિભાવતો જોવા મળ્યો હતો। રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે। ઉંદરોના ત્રાસ મામલે હોસ્પિટલ પ્રશાસન એક્શનમાં આવી ગયું છે। તાત્કાલિક અસરથી કચરો તેમજ ગંદકી દૂર કરાવવામાં આવી। ગઈકાલ સુધી જ્યાં ઠેર ઠેર ગંદકી જોવા મળતી હતી ત્યાં આજે સફાઈ જોવા મળી રહી છે। ઉંદરોનો ત્રાસ હતો ત્યાં પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। તો ઓપીડી વિભાગમાં ઉંદરોના ત્રાસનો ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ તેની સીધી જ અસર જોવા મળી છે। બે અલગ અલગ તસવીરો પણ સામે આવશે કે જેમાં પહેલા કયા પ્રકારની પરિસ્થિતિ હતી અને ત્યારબાદ કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો સિવિલ હોસ્પિટલ તંત્ર હવે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સફાળું જાગ્યું છે। આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરાપેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે। રાત્રે 1:30 વાગે આટા મારતા હોય, બાથરૂમ જવા જાય એટલે વળી હળી કાઢી નાગા પાછા થાય આવડા 1.5 કિલો ઉંદરા સંડા બાથરૂમ પાસે જમવાનું ફેંકવું ને ત્યાં આવા ખાવા ઉંદેડા એક દિવસ અમે આવ્યા ને પહેલા દિવસે ત્યાં જોયા હતા 3-4 ઉંદેડા હતા। તો રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે। એક તરફ ઉંદરોનો ત્રાસ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ ધારદાર અસર જોવા મળી અને ત્યારબાદ જે તમામ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ઉંદરોના જે પાંજરા છે તે મૂકવામાં આવ્યા છે। આ સાથે જે કચરા પેટીઓ છે તે પણ દૂર કરવામાં આવી છે, ગંદકી પણ દૂર કરવામાં આવી છે। તે પ્રકારની વ્યવસ્થા હાલ પૂરતી હાથ ધરવામાં આવી છે પરંતુ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની એ તસવીર સામે આવી રહી છે। હવે જે વિવાદ સામે આવ્યો છે તેમાં બે અલગ અલગ તસવીર સામે આવી છે કે એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે દારૂડિયાનો આતંક જોવા મળી રહ્યો છે, અપશબ્દો બોલવામાં આવ્યા હતા મહિલાઓને અને આતંક મચાવવામાં આવ્યો હતો ત્યારે સિક્યોરિટી પણ સવાલો